આજે એક નવું વસ્તુ તમને શેર કરું. આજે સવારથી એક ડિલિવરી ખરાબ થઈ, બરોબર. મતલબ હું ઉબર ઇટ્સ કરતો હતો ડિલિવરી, અને એમાં એક ડિલિવરી ફર્સ્ટ ડિલિવરી આવી, અને ફર્સ્ટ ડિલિવરી વાળાએ અડધો કલાક જેવો ટાઈમ લઈ લીધો, 30 મિનિટ્સ જેવો. તો નેક્સ્ટ જે બી બીજી ડિલિવરી આવી તો એ બી મતલબ ટાઈમ લીધો. પહેલાં કીધું 5 મિનિટ, પછી ગયા ના 20-25 મિનિટ એમ. તો જેટલી બી નેક્સ્ટ ડિલિવરી આવતી જઈ એ રહી ઓલમોસ્ટ મતલબ એટલી સારી ના આવતી એમ, બેસ્ટ દિવસ ના રહ્યો એમ. એટલે પહેલી પબ્લિક એવું કહેતી હોય કે પહેલી વસ્તુ ખરાબ થાય ને, જે બી ધંધામાં બી એમ, જ્યારે તમે દુકાન સવારમાં ચાલુ કરી અને પહેલો ગ્રાહક આવીને બાકી મૂકીને જાય, ખબર પડી, તો નેક્સ્ટ બી તમારે બાકી જ રહે. મતલબ નેક્સ્ટ બી પબ્લિક એવી જ આવે કે જે પૈસા વગર લઈ જાય, ખબર પડી. તો એવું કેટલી હદ ઊંધી સાચું એ હવે સારું બહુ ડિફિકલ્ટ છે. મારા જોડે તો એવું જ બને કે જે પહેલી વસ્તુ ખરાબ થાય ને, અથવા એવું થયું હોય ને, તો બીજી નેક્સ્ટ વસ્તુઓ એવી ને એવી જ થતી જાય એમ, દિવસના સ્ટાર્ટિંગમાં જે વસ્તુ થઈ હોય એમ. અને ઘણી પબ્લિક મેં મોઢે બી સાંભળ્યું કે અમારી પહેલી વસ્તુ જે થતી હોય ને એ છેલ્લે ઊંધી, હવે પહેલી વસ્તુ કોકે લેટ્સે 5,000 રૂપિયા આપ્યા અને બેસ્ટ ગ્રાહક આવી ગયો, તો આખો દિવસ તમારો બની જાય એમ. બીજા ગ્રાહકો આવે ને એ બી લેટ્સે મોટા ઓર્ડરો આપે અથવા મોટી વસ્તુઓ લઈ જાય એમ, તો તમારે પ્રોફિટ અને તમારો ધંધો દિવસ બની જાય એમ. તો હવે એ વસ્તુ કેટલી હદ સુધી પબ્લિક માને, કોમેન્ટ કરજો કે આ વસ્તુ સાચી છે બધા માટે કે ખાલી અમારા માટે જેવું થાય.